મિત્રો, એક દીકરી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. કવિતા હજુ તો માત્ર 8 વર્ષની હતી ત્યારે જ તેના મા બાપ મૃત્યુ પામ્યા હતા. હજુ તો તે સમજવા લાયક પણ નહોતી થઈ, ત્યાં તો તે અનાથ થઈ ગઈ હતી. તેની આગળ પાછળ કોઈ ન હતું, એટલે તેને પોતાના કાકાના ઘરે રહેવું પડ્યું. કવિતાના કાકા નરેશભાઈ તેને પોતાના ઘરે તો લઈ આવ્યા હતા, પરંતુ તેની કાકી કૈલાશબેનને કવિતા જરા પણ પસંદ નહોતી આવી રહી. કવિતા જ્યારે તેમના કાકાના ઘરે આવી એના બીજા દિવસથી જ તે પોતાના કાકીને કામમાં મદદ કરવા લાગી. હજુ તો કવિતાની ઉંમર 8 વર્ષની થઈ હતી એમ કહીએ તો પણ ચાલે કે હજુ તો તે બાળક બુદ્ધિ હતી. તો પણ કવિતાને ઘણી સમજણ આવી ગઈ હતી. કવિતાના કાકાના છોકરા પ્રાઇવેટ શાળામાં ભણતા હતા, એટલે કવિતાને પણ પ્રાઇવેટ શાળામાં ભણવા માટે બેસાડવી હતું. પરંતુ કૈલાસબેનનો સ્વભાવ ખૂબ આકરો હતો, એટલે તેણે નરેશભાઈની વાત માનવા ના દીધી અને કવિતાને સરકારી શાળામાં ભણવા માટે બેસાડી દીધી. કવિતાના કાકાને ઘણું મન હતું કે આ તેના ભાઈની એકની એક દીકરી છે, આ તેની નિશાની કહેવાય, એટલે તેનું સારી રીતે ધ્યાન રાખે. તેના કાકાને પણ કવિતાને સારી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવી હતી, પરંતુ કૈલાસબેનની સામે તેનું કંઈ પણ ચાલ્યું નહીં. જ્યારે પણ ઝઘડો થતો ત્યારે કૈલાશબેન હંમેશા કવિતાને અનાથાશ્રમમાં મૂકી આવવાની ધમકી આપતા હતા. કવિતાને તો બસ ખાલી તેના કાકા પાસેથી જ પ્રેમ મળતો હતો. કાકાના બાળકો તો તેને બેનની જગ્યાએ ઘરના કામ કરવાવાળી સમજતા હતા. કાકી અને તેના બાળકો તો કવિતા સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કરી રહ્યા હતા. તેઓ તો કવિતાને હેરાન કરવાનો એક પણ મોકો છોડતા ન હતા. એટલા માટે જ આ ઘરમાં કવિતાની થોડી ઘણી પણ ઇજ્જત ન હતી. કવિતા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, એટલે તેના કાકાના બેનભાઈ તેને દર વખતે નીચું જોવારવાનું કરતા, પરંતુ કવિતા એમાં વધારે ધ્યાન નહોતી આપતી. કવિતાએ સરકારી સ્કૂલમાં 12મું ધોરણ પાસ કર્યું, એટલે તેના કાકીએ કવિતાના લગ્ન વિશેની વાત કરવાનું શરૂ કરી દીધું. જ્યારે તેના કાકાથી રહેવાયું નહીં, એટલે તેણે ખૂબ જ કડક શબ્દોમાં તેની પત્નીને કહી દીધું કે કવિતા જ્યારે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લેશે તે પછી જ આપણે તેના લગ્ન વિશેનો વિચાર કરીશું. તેના કાકાએ એટલા ગુસ્સામાં કહ્યું હતું કે ના છૂટકે કાકીને તેમની વાત માનવી પડી. કવિતાને ઘરમાં એટલી બધી બેઇજ્જત કરતા તો પણ કવિતા તેની કાકી અને તેના બંને બાળકો રિશા અને અનિલને પોતાના સમજતી હતી. તે ક્યારેય પણ કોઈને પારકા નહોતી સમજતી. જ્યારે કવિતાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું એટલે તરત જ તેના કાકીએ તેના પિયરમાં એક કુટુંબી ભાઈ સાથે તેના લગ્ન કરાવી દેવા વિશે નરેશભાઈને કહ્યું. પરંતુ નરેશભાઈ સારી રીતે જાણતા હતા કે એ છોકરો કંઈ પણ કામકાજ નથી કરતો. એ આખો દિવસ આવારા તત્વોની જેમ રખડતો રહે છે. મન હોય તો નાનું મોટું કામ કરી લે છે, એ પછી તો તે પોતાની નોકરી મૂકી દે છે. તેની પાસે જેટલા રૂપિયા આવે છે બધા મોજ મસ્તીમાં ઉડાવી દે છે. પછી જ્યારે રૂપિયા પૂરા થઈ જાય એટલે પાછો થોડા દિવસ કામ પર લાગી જાય છે. તે ઘરની એક પણ જવાબદારી સંભાળી શકતો નથી. એટલા માટે આવા છોકરા સાથે લગ્ન કરાવવા કરતાં તો સારું કે આપણે તેના લગ્ન ન કરાવીએ. નરેશભાઈએ તેની પત્નીને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. નરેશભાઈને આ છોકરો જરા પણ પસંદ નહોતો, પરંતુ પોતાના સગા માં છોકરો હતો એટલે કૈલાશબેનને તો ઘણું આકરું લાગ્યું હતું. નરેશભાઈની સામે કૈલાશબેનનું કંઈ ચાલ્યું નહીં, કારણ કે નરેશભાઈ પહેલાં કરતાં ખૂબ જ કડક વલણ અપનાવવા લાગ્યા હતા. નરેશભાઈને તેની ભત્રીજીને દુઃખી થવા માટે નહોતી મોકલવી. તેઓ તો તેની ભાઈની આ નિશાનીને ખૂબ ખુશ જોવા માંગતા હતા. કૈલાશબેનને તો ગમે એમ કરીને કવિતાને ઘરની બહાર કાઢવી હતી. તેને કવિતા પહેલાથી જ પસંદ ન હતી. જોકે કવિતા એટલી સમજદાર હતી કે તે કોઈના ઉપર બોજ બનવા નહોતી માંગતી. આખા ઘરનું કામકાજ એકલી જ કરતી હતી. આવી રીતે થોડા દિવસ પસાર થયા એટલે નરેશભાઈએ તેના એક મિત્ર રમેશભાઈને કવિતા વિશેની વાત કરી. ત્યારે રમેશભાઈએ સૂરજનું ઠેકાણું દેખાડ્યું. સૂરજને એ લોકો રમેશભાઈને સગામાં થતા હતા. સૂરજનો પરિવાર બીજા શહેરમાં રહેતો હતો અને સૂરજ મુંબઈમાં રહીને નોકરી કરે છે. જ્યારે જોવા માટે આવ્યા ત્યારે એવું નક્કી થયું હતું કે લગ્ન પછી સૂરજ કવિતાને તેની સાથે મુંબઈ શહેરમાં લઈને રહેવા માટે જતો રહેશે. સૂરજના પિતા કાંતિભાઈનું થોડા વર્ષો પહેલા જ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. સૂરજ આ ઘરનો મોટો દીકરો હતો અને એના પછી બે નાની બહેનો ભૂમિ અને અવની હતી. પિતાજીના અચાનક અવસાન પછી આખા ઘરની જવાબદારી સૂરજ પર આવી ગઈ હતી. સૂરજ આખા ઘરનો ભાર એકલો જ ઉઠાવતો હતો.
મમ્મી અને 2 બહેનો તો બસ ઘરે જ રહેતી હતી અને સૂરજ પણ તેમની પાસે કંઈ કામ કરાવતો ન હતો. ઘરના કામકાજ માટે પણ નોકરાણી રાખી દીધી હતી, એટલે ઘરમાં બધાને સાવ આરામ હતો. સૂરજ ભણવામાં હોશિયાર હતો, એટલે તેને નોકરી પણ મુંબઈ શહેરમાં મળી ગઈ હતી. જોકે ઘરનો એકલા મૂકીને જવું થોડું મુશ્કેલ હતું, પણ એ ઘરનો કરતા હરતા હતો, એટલે તેને કામ કરવા માટે તો મુંબઈ જવું પડે એમ જ હતું. ભલે ઘરેથી દૂર જતો રહ્યો હતો, પરંતુ તેને એ વાતનો સંતોષ હતો કે તે પોતાના ઘર પરિવારની બધી જ જરૂરિયાતો પૂરી કરી શકતો હતો. થોડા વર્ષો પછી સૂરજના લગ્નોની વાતો ચાલવા લાગી, એટલે સૂરજે તેના ઘરે કહ્યું કે તે ભૂમિ અને અવનીના લગ્ન પછી પોતાના લગ્ન કરશે. પરંતુ મંજુલાબેને કહ્યું, દીકરા, ઘરમાં એક વહુ આવી જશે તો અમારા બધા માટે સારું રહેશે. આપણા ઘરમાંથી દીકરીઓ વિદાય લઈને જશે એ પહેલાં જ આપણા ઘરમાં બીજી એક દીકરી આવી જશે. એટલે કાંતિભાઈના નાનપણના મિત્ર રમેશભાઈએ સૂરજ માટે કવિતાનું માગું લઈને આવ્યા હતા. કવિતા એકદમ સુંદર અને સંસ્કારી હતી. કવિતાને જોઈને તરત જ મંજુલાબેન ભૂમિ, અવની અને સૂરજને એકી નજરમાં પસંદ આવી ગઈ હતી. તેમણે બધાએ તરત જ હા પાડી દીધી હતી અને સામે નરેશભાઈ અને કૈલાશબેન પણ સૂરજને જોઈને ખુશ હતા, એટલે તેમણે પણ હા પાડી દીધી હતી. આજે મંજુલાબેનના ઘરે ખુશીનો માહોલ હતો, કારણ કે મંજુલાબેનના દીકરા સૂરજના લગ્ન હતા. આખું ઘર રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું હતું. બંને બહેનો કાકા બાપાની, મામા ફઈની બહેનો સાથે લગ્નમાં જવા માટે તૈયારીઓમાં લાગી ગઈ હતી. આખું ઘર સગા સંબંધીઓથી ભરેલું હતું. રસોડાની અંદર ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બની રહ્યું હતું. ઘરનો માહોલ એકદમ હરિયોભર્યો લાગી રહ્યો હતો. આખું કુટુંબને આજે ખુશી હતી, કારણ કે આખા કુટુંબનો લાડકો દીકરો સૂરજના લગ્ન થઈ રહ્યા હતા. કારણ કે પિતાજીના અવસાન પછી સૂરજે આખા કુટુંબના દરેક પ્રસંગમાં ઊભા પગે હાજરી આપી હતી. એ બધાની વાત સાંભળતો હતો, એટલે બધા જ સુરતથી ખુશ હતા. ડીજેની ધામધૂમ વચ્ચે જાન કવિતાના ઘર આંગણે સુધી પહોંચી ગઈ. છોકરીવાળાએ વરરાજાનું ખૂબ જ આદર્શભર્યું સ્વાગત કર્યું. વરરાજાને જોઈને લગ્ન મંડપમાં કવિતાની બહેનપણીઓ પણ કવિતાની હસી મજાક ઉડાવતી હતી. બંને પક્ષ એકદમ ખુશ નજર આવી રહ્યા હતા. કવિતાના કાકા કાકીએ કન્યાદાન કરીને કવિતાનો હાથ સૂરજના હાથમાં સોંપી દીધો હતો. સૂરજે પણ કવિતાના કાકા કાકીને વચન આપ્યું કે તે કવિતાને ક્યારેય પણ દુખી નહીં આપે. તે કવિતાને દરેક સમયે ખુશ રાખવાની પૂરી કોશિશ કરશે. તે કવિતાનું પૂરેપૂરું માન સન્માન કરશે. કવિતાના કાકાને પણ સૂરજ ઉપર પૂરો ભરોસો હતો. તેમના હૃદયને પણ થોડી ઘણી ઠંડક મળી ગઈ. કૈલાશબેનને તો ગમે એમ કરીને કવિતાને વડાવવી હતી, પરંતુ નરેશભાઈને દીકરી વડાવતા ઘણું દુઃખ થઈ રહ્યું હતું. આવી રીતે ધામધૂમથી સૂરજના લગ્ન કવિતા સાથે થઈ ગયા. લગ્ન પછી સુધાબેન પણ કવિતાને ખૂબ જ પ્રેમથી અપનાવી લીધી હતી. કવિતાએ પોતાના સાસરે પગ રાખ્યો, એટલે તેણે પણ બધાના મન જીતી લીધા હતા. કવિતા એકદમ મળતા સ્વભાવની હતી, એટલે તરત જ ઘરમાં બધાની સાથે હળી મળીને ગઈ. ધીમે ધીમે કવિતાએ પણ ઘરના બધા જ કામોમાં બધાને મદદ કરવાનું શરૂ કરી દીધું. હજુ તો સૂરજ અને કવિતાના લગ્નના 15 દિવસ જ થયા હતા. બંને એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સૂરજે કવિતામાં એટલું તો જાણી લીધું હતું કે કવિતા એકદમ સીધી સાધી અને ભોળી છે. તે તરત જ પરિવાર સાથે હળી મળીને રહેવા લાગી. કવિતાને પણ સૂરજ ત્યારે જ પસંદ આવી ગયો હતો, જ્યારે તે પોતાને જોવા માટે આવ્યો હતો. કારણ કે સૂરજ એકદમ શાંત સ્વભાવનો હતો. જ્યારે સૂરજના લગ્ન હતા ત્યારે સૂરજ 20 દિવસની રજા લઈને આવ્યો હતો. લગ્નના 15 દિવસ ગુજરી ગયા, એટલે સૂરજે પોતાની માને મુંબઈ જવા માટેનું કહ્યું અને સાથે કવિતાને પણ જોડે લઈ જવાની રજા માંગી. એટલે મંજુલાબેને તેના દીકરાને કહ્યું, સૂરજ દીકરા, હજુ તો તારા લગ્નને 15 દિવસ થયા છે. હજુ તો અમે અમારી આવનારી વહુને સારી રીતે ઓળખી પણ નથી શક્યા. અમને પણ વહુ સાથે થોડો સમય વિતાવવા દે. દીકરા, તું એક કામ કર, અત્યારે પહેલાં તું એકલો મુંબઈ જતો રહે, કારણ કે તારી રજા પૂરી થઈ રહી છે. જો તું વધારે અહીંયા રોકાઈશ તો તારો પગાર પણ કપાઈ જશે, કારણ કે અહીંયાનો અને ત્યાં તારો પણ ખર્ચો તારે એકલાને જોવો પડે છે. જો તું અત્યારે આમ અચાનક કવિતાને લઈને જતો રહીશ તો તારે એકલાને પણ તકલીફ પડી જશે. ત્યાં તું આટલું જલ્દી બધું સેટ નહીં કરી શકીશ. દીકરા, એક કામ કર, તું થોડા દિવસ ત્યાં રહીને આવ, પછી સમય લઈને આવજે, એટલે તારી પત્નીને સાથે લેતો જજે. ત્યાં સુધીમાં તો અમે પણ અમારી વહુને ઓળખી લઈશું. માએ જ્યારે આવું કહ્યું એટલે સૂરજે કવિતાને થોડા દિવસ પોતાના ઘરે રહેવા માટેનું કહી દીધું. કવિતા પણ તેની વાત માની ગઈ.
કવિતાને ખબર હતી કે મોટા શહેરમાં બધું સેટ કરવામાં ઘણો સમય લાગી જાય છે. સૂરજ પાછો પોતાની નોકરી ઉપર જતો રહ્યો. જ્યારે તે મુંબઈ જતો રહેતો એટલે 6 મહિના પછી તેને રજા મળતી હતી, કારણ કે મુંબઈ ઘણું દૂર થતું હતું અને સૂરજ જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાં રજા મળવી ઘણી મુશ્કેલ હતી. સૂરજ જતો રહ્યો એટલે કવિતાને એકલું લાગવા માંડ્યું. તેને સૂરજની યાદ આવી રહી હતી. શરૂઆતના દિવસોમાં મંજુલાબેન પણ કવિતાને સારી રીતે સાચવતા હતા. આખો દિવસ દીકરી દીકરી કહીને બોલાવતા હતા. હવે કવિતાએ ધીમે ધીમે મંજુલાબેન અને પોતાની બંને નણંદો ભૂમિ અને અવનીનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા એમ મા દીકરી ત્રણેય કામ કરવાનું પણ બંધ કરી દીધું. હવે તો કવિતા આખા ઘરનું કામકાજ કરતી હતી એટલે ત્રણેય મા દીકરી આરામ ફરમાવતી હતી. સૂરજ જ્યારે નોકરી પર ગયો હતો ત્યારે સૂરજ દરરોજ ફોન કરતો હતો, પરંતુ સૂરજને પણ કામકાજનો ભાર વધી ગયો હતો એટલે ફોન આવવાનું પણ ઓછું થઈ ગયું હતું. પહેલાં તો સૂરજ જ્યારે પણ ફોન કરતો ત્યારે ઘરના બધા લોકો કવિતા સાથે વાત કરાવતા હતા, પરંતુ હવે તો તેમણે બધાએ પણ વાત કરાવવાનું ધીમે ધીમે બંધ કરી દીધું હતું, કારણ કે કવિતા સિવાય ઘરના બધા સભ્યો પાસે પોતપોતાનો ફોન હતો. શરૂમાં તો બધા સૂરજને કવિતા સાથે વાત કરવા દેતા હતા, પરંતુ હવે તો મા દીકરી ત્રણેય સમજી ગઈ હતી એટલે સૂરજની વાત ભાગ્યે ક્યારેક જ કવિતા સાથે કરાવતા હતા. જ્યારે પણ સૂરજ ફોન કરતો ત્યારે અવનવા બહાના કરી દેતા હતા. ધીમે ધીમે તો એક અઠવાડિયા પછી સૂરજની વાત કવિતા સાથે થતી હતી. મા અને બેન દર વખતે કંઈક ને કંઈક બહાના આગળ ધરી દેતા કે અત્યારે આરામ કરી રહી છે, ક્યારેક કહેતા કે બાજુમાં બેસવા ગઈ છે. સૂરજને ઘણીવાર આ બધું અજુગતું લાગતું હતું, પરંતુ એ પાછો પોતાના મનને વાળી લેતો હતો. આ તો એના ઘરના લોકો છે, એ ખોટું થોડી બોલવાના. જો કે કવિતા ઘરના કામકાજમાં એકદમ હોશિયાર હતી, કારણ કે તેણે તો બાળપણથી જ ઘરનું કામકાજ કર્યું હતું. કવિતા ઘરમાં આવી એટલે મંજુલાને બેને પણ 1 મહિનામાં જ કામવાળીને રજા આપી દીધી હતી, કારણ કે હવે તો આ ઘરમાં કવિતા કામ કરવા લાગી હતી. મંજુલાબેનને પણ પોતાનો ફાયદો દેખાઈ રહ્યો હતો, એટલા માટે તેણે બધું કામકાજ કવિતાને માથે ઠાલવી દીધું હતું. ઘરમાં તો થોડા દિવસે મંજુલાબેનના પિયરમાંથી કોઈને કોઈ મહેમાન આવતું જતું રહેતું, એટલે કામકાજ પણ વધી જતું. મહેમાન હોય એટલે મંજુલાબેનની પણ ફરમાઈશ વધી જતી હતી. તો પણ કવિતા બિચારી એકલી આ બધું કામકાજ કરતી હતી. મંજુલાબેન, ભૂમિ અને અવનીને તો હવે ઘરના કામકાજ કરવામાં કોઈ લેવા દેવા નહોતા, પરંતુ જો ક્યારેક કોઈ કામમાં મોડું થઈ જાય તો તે ગુસ્સો કરવામાં એક પણ ક્ષણની રાહ જોતા ન હતા. હવે તો બંને નણંદો પણ તેની ભાભીને નોકરાણી સમજવા લાગી હતી. બંને નણંદની બહેનપણીઓ આવે તો પણ તેમના માટે નાસ્તો બનાવવાનું, બંનેને કોલેજ જવું હોય તો તેમના માટે પણ બધું તૈયાર કરવાનું. આ બધા કામકાજ માટે બધા કવિતાને જ અવાજ લગાવતા હતા. એમાં પણ જો કવિતા કામ પૂરું કરીને આરામ કરવા જાય એટલે તરત જ મંજુલાબેન તેને કોઈને કોઈ કામકાજ પકડાવી દેતા હતા. મંજુલાબેન તો હવે કવિતાને થોડો ઘણો પણ આરામ નહોતો કરવા દેતા, એટલે એમ કહીએ તો પણ ચાલે કે કવિતા આખો દિવસ કામમાં લાગેલી રહેતી હતી. કવિતાને તો હવે રાતના 11 વાગ્યા સુધી સૂવાનો પણ સમય નહોતો મળતો અને સવારમાં વહેલા 4 વાગ્યામાં જાગી જવું પડતું હતું. આવી રીતે હવે તો ભોળી ભાળી કવિતાના દિવસો ગુજરવા લાગ્યા હતા. કવિતા પોતે પણ હવે કામમાં વધારે મન લગાવવા લાગી હતી. એમ પણ સ્વભાવના સારા અને ભોળા માણસોનું શોષણ થવામાં સમય નથી લાગતો. એવી રીતે કવિતાની સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું હતું. તે આખો દિવસ ઘરમાં વ્યસ્ત રહેતી હતી. કવિતાને હવે સરખો આરામ કરવાનો પણ સમય નહોતો મળતો. આ બધા દિવસોની વચ્ચે એકવાર તેના કાકા તેને મળવા માટે આવ્યા હતા. તેઓ કવિતાને જોઈને ખૂબ જ ખુશ હતા. કવિતા પણ તેના કાકાને આવેલા જોઈને ખુશ થઈ ગઈ હતી. બંને એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા. બંનેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. કવિતાને પણ ખબર હતી કે તેના કાકીએ કવિતાને ઘરમાં આવવા માટેની ના ફરમાવી દીધી હતી, એટલે જ આજે તેના કાકા કવિતાને મળવા માટે આવ્યા હતા. જોકે નરેશભાઈને તો કવિતા સાથે ખૂબ જ લગાવ હતો. એ કવિતાને પોતાની દીકરી સમજીને જ સાચવતા હતા. આવી રીતે 6 મહિના ગુજરી ગયા. 6 મહિના પછી જ્યારે સૂરજે કહ્યું કે તે રજા લઈને ઘરે આવી રહ્યો છે, ત્યારે આ વાત સાંભળીને કવિતા ખુશ થઈ ગઈ હતી. પરંતુ મંજુલાબેને કહ્યું કે ભૂમિને આગળ કોર્સ કરાવવાનો છે તો તેને વધારે રૂપિયાની જરૂર છે. જ્યારે 30,000 રૂપિયાની વ્યવસ્થા થઈ જાય ત્યારે આવજે.
જોકે સૂરજે પોતાનું રહેવા જમવાનું પૂરું કરીને બાકીના જેટલા પણ રૂપિયા વધતા હતા એ બધા જ પોતાની માને મોકલી દેતો હતો. જ્યારે સૂરજે મંજુલાબેનને પૂછ્યું કે માં, હું તમને દર મહિને રૂપિયા મોકલું છું, એમાંથી તમે થોડા ઘણા પણ બચાવીને નથી રાખ્યા, ત્યારે મંજુલાબેને મોઢું બગાડીને ઉડાવ જવાબ આપી દીધો હતો કે ઘરમાં એક વ્યક્તિ વધી ગઈ છે એટલે ઘરનો ખર્ચો પણ વધારે થઈ રહ્યો છે. મેં જેટલી પણ બચત કરીને રાખી હતી એ બધી જ બચત તો તારી પત્ની કવિતાના શોખ પૂરા કરવામાં વપરાઈ ગઈ છે. પહેલાં તો એ સીધી સાધી હતી, પણ હવે તો એના પણ તેવર બદલાઈ ગયા છે. અહીં આવીને તો એ મહારાણી બની ગઈ છે. જોકે સૂરજને આ વાત ઉપર વિશ્વાસ નહોતો આવ્યો, પરંતુ તે અત્યારે કંઈ કહી શકે એમ ન હતો. સૂરજે વિચાર કર્યો કે મેં કવિતાને 20 દિવસમાં જેટલી ઓળખી હતી એ પ્રમાણે તો કવિતા ખૂબ જ સંતોષી છોકરી હતી, પરંતુ તો માં કેમ આવું કહી રહ્યા છે? એમ પણ કવિતા તો ક્યારેય મારી પાસે કંઈ પણ માગતી નથી, પરંતુ ખબર નહીં માં શા માટે આવું કહી રહ્યા છે. હવે તો સૂરજ નોકરીમાં ઓવરટાઈમ કરવા લાગી ગયો હતો. 2 મહિને તેણે વધારે નોકરી કરી લીધી. 30,000 ભેગા કરીને તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. આ વખતે તો સૂરજે ઘરે ફોન કરીને જાણ પણ નહોતી કરી દીધી. સીધું જ બસનું બુકિંગ કરીને ઘરે પહોંચી ગયો. સૂરજ ઘરે પહોંચ્યો ત્યારે સવારના 9 વાગી રહ્યા હતા. ઘરમાં કચરા પોતા થઈ રહ્યા હતા. સૂરજ જેવો દરવાજાને ધક્કો મારીને ઘરમાં અંદર ગયો એટલે કામવાળીએ મોઢા ઉપર લાજ કાઢીને એનું મોઢું ઢાંકી દીધું. સૂરજ સીધો જ અંદર જતો રહ્યો. તેણે એવો વિચાર કર્યો કે આ કામવાળી છે એ તેને નહીં ઓળખતી હોય, એટલા માટે તેણે પોતાના મોઢાને ઢાંકી લીધું છે. સૂરજ સીધો જ પોતાની માના રૂમની અંદર જતો રહ્યો. જેવો સૂરજ તેના માના રૂમની અંદર ગયો તો રૂમની અંદર માં, ભૂમિ અને અવની મજાક મસ્તી કરતા કરતા આલુ પરોઠા ખાઈ રહ્યા હતા. સૂરજને આમ અચાનક આવેલો જોઈને બધા ચોંકી ગયા. કોઈને કંઈ સમજાય નહોતું રહ્યું. પછી મંજુલાબેને કહ્યું, દીકરા, તું ક્યારે આવી ગયો? તું આવવાનો હતો તો પણ તે અમને ફોન કરીને જાણ ન કરી. એટલે સૂરજે હસતા હસતા કહ્યું, માં, હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તમને મારી સરપ્રાઈઝ કેવી લાગી? પરંતુ અહીંયા તો બધાના ચહેરાના ભાવ બદલાઈ ગયા હતા. બધા સૂરજને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈને કંઈ બોલવું તો ન હતું, પરંતુ તો પણ મંજુલાબેનને કહેવું પડ્યું, હા દીકરા, તારું સરપ્રાઈઝ અમને ખૂબ સરસ લાગ્યું. એટલે તરત જ સૂરજે કહ્યું, માં, કવિતા ક્યાં છે? એ ક્યાંય દેખાઈ નથી રહી. હું આખા ઘરમાં તેને જોતો આવું છું, પણ તે નજર નથી આવી રહી. એટલી વારમાં જ પાછળથી અવાજ આવ્યો, હું અહીંયા છું. અવાજ સંભળાયો એટલે બધાએ દરવાજાની સામે જોયું. કવિતા ચાની ટ્રે લઈને દરવાજા ઉપર ઊભી હતી. જ્યારે સૂરજે પાછળ ફરીને જોયું તો દરવાજા ઉપર કવિતા ઊભી હતી. કવિતાનું શરીર સાવ સુકાઈ ગયું હતું. તેના શરીરમાં કમજોરી આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. સૂરજને કંઈ સમજાયું નહોતું રહ્યું, પરંતુ સૂરજે મનોમન એવો વિચાર કરી લીધો કે ઘણા સમય પછી હું કવિતાને જોઈ રહ્યો છું, એટલે શાયદ મને આવું લાગી રહ્યું હશે. સૂરજે મુસ્કુરાઈને ચાનો 1 કપ ઉપાડી લીધો. ચા પીધા પછી તરત જ કવિતાએ નાસ્તો લગાવી દીધો. સૂરજ નાસ્તો કરીને પોતાનું બેગ લઈને પોતાના રૂમની અંદર જતો રહ્યો. સાથે સાથે કવિતા પણ સૂરજની સાથે પોતાના રૂમની અંદર જતી રહી. સૂરજે બેગને નીચે મૂકીને પોતાના બેડ ઉપર બેઠો. પછી અચાનક તેને કંઈક યાદ આવ્યું એટલે તે નીચે નમીને બેગને ઉપાડવા ગયો. પરંતુ એટલી વારમાં જ તેની નજર એક ખૂણામાં પડી. એ ખૂણામાં જેમ તેમ ભેગી કરીને એક સાડી રાખેલી હતી. સૂરજે ઊભા થઈને ખૂણામાં પડેલી સાડીને ઉઠાવી લીધી. સાડીને હાથમાં લઈને જોતાની સાથે જ તે ચોંકી ગયો. સૂરજ તરત જ બોલી ઉઠ્યો, આ સાડી તો પેલી કામવાળી બાઈએ પહેરેલી હતી, તો પછી આપણા રૂમની અંદર કેમ પડી છે? સૂરજે કવિતાની સામે જોઈને કહ્યું, કવિતા, આ સાડી તે પહેરી હતી. પરંતુ કવિતાએ સૂરજને કંઈ પણ જવાબ ન આપ્યો. તેણે પોતાની નજર નીચે ઢાળી દીધી. કવિતા કંઈ પણ બોલે એ પહેલાં જ સૂરજ કહેવા લાગ્યો, કવિતા, હું તને જે પૂછું છું એનો મને સાચે સાચો જવાબ આપજે. હું જ્યારે ઘરની અંદર આવ્યો ત્યારે કચરા પોતા કરી રહી હતી, એ તું જ હતી કે નહીં? તો પણ કવિતાએ કંઈ પણ જવાબ ન આપ્યો. પરંતુ સૂરજને તો બધું સમજાઈ ગયું હતું. સૂરજે તરત જ કવિતાનો હાથ પકડીને તેને ખેંચીને પોતાના માના રૂમની અંદર લઈ ગયો. એક હાથે કવિતાને કસકીને પકડી હતી અને બીજા હાથમાં કવિતાની એ સાડી હતી જે તેણે પહેલાં પહેરી હતી. સૂરજે પોતાની માના રૂમની અંદર જઈને તરત જ એની માને કહ્યું, કવિતા કચરા પોતા શા માટે કરી રહી છે? તમે ઘરનું કામકાજ તેની પાસે કરાવી રહ્યા છો. હું તો તમને બધો ખર્ચો કરવા માટે દર મહિને રૂપિયા મોકલી રહ્યો છું, તો તમે નોકરાણીના પગારના પણ રૂપિયા લઈ રહ્યા છો.
તો પછી કવિતા આ બધું કામકાજ શા માટે કરી રહી છે અને આ કામવાળી બાઈ જેવી સાડી કેમ પહેરી રહી છે? મને તમે એ સમજાવો, તમે તેની સાથે શું કરી રહ્યા છો? તમે તેના શરીરની સામે તો જુઓ, એ આટલી બધી કમજોર કેવી રીતે થઈ ગઈ? આ તેની કેવી હાલત થઈ ગઈ છે? તમે તો મને ફોન ઉપર દર વખતે એવું કહેતા હતા કે તારી પત્ની પોતાના રૂમમાં આરામ કરી રહી છે, બસ તે તો આખો દિવસ ખાઈને આરામ કરતી રહે છે. માં, તમને લાગી રહ્યું છે કે જે વ્યક્તિ આખો દિવસ આરામ કરતું હોય એનું શરીર આવું થઈ જાય? તમે તો દર વખતે એવું કહેતા હતા કે નવી નવેલી દુલ્હન જેવી છે, પરંતુ કવિતાની સામે જોઈને તો લાગી રહ્યું છે કે આ નવી નવી દુલ્હન નહીં, પરંતુ ઘરની નોકરાણી બનીને રહી ગઈ છે. સૂરજ જ્યારે તેની બંને બહેનોની સામે જોયું તો તેઓ પણ બહાના બનાવવા લાગી. આજે નોકરાણીની રજા ઉપર ગઈ છે એટલા માટે ભાભી કામ કરી રહ્યા છે, બાકી તો ભાભીને આખો દિવસ આરામ કરવાનો હોય છે. તેઓ ઘરનું એક પણ કામકાજને હાથ નથી લગાવતા. સૂરજને બંને બહેનોને પણ ગુસ્સામાં ઘણું બધું કહી દીધું હતું. કવિતાએ દર વખતે સૂરજને શાંત થવા કહી રહી હતી, પરંતુ સૂરજ તેની એક પણ વાત માની નહોતો રહ્યો. આજે સૂરજને તેની માં અને બેન ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એ દિવસ તો કવિતાએ મહા મહેનતે સૂરજને પાછો વાળ્યો, પરંતુ બીજા દિવસે પણ કામવાળી નહોતી આવી. જો તે કામવાળી રાખેલી હોય તો આવે ને. અત્યાર સુધીમાં તો સૂરજ બધું સમજી ગયો હતો. જો કે કવિતાએ તો તેને એક પણ શબ્દ નહોતો કહ્યો, પરંતુ સૂરજને બધી જ ખબર પડી ગઈ હતી. સૂરજને હવે ખબર પડી ગઈ હતી કે જાણી જોઈને તેની માં તેને અહીંયા ઘરે નહોતા આવવા દેતા. તેને વધારે રૂપિયા કમાવા માટે શહેરમાં રોકવા માંગતા હતા. 3 દિવસ ઘરે રહ્યા પછી ચોથા દિવસે બહાર કંઈક કામકાજ છે એવું કહીને સૂરજ ઘરેથી નીકળી ગયો. સૂરજ ઘરની બહાર ગયો એટલે તરત જ મંજુલાબેન અને બંને દીકરીઓ કવિતા ઉપર ગુસ્સો ઠાલવવા લાગી. તેઓ ત્રણેય માં દીકરી કવિતાને કહેવા લાગી કે તે જ મારા દીકરાને આ બધું જાણી જોઈને કહી દીધું છે. જો તને ખબર હતી કે તે આવી રહ્યો છે તો તું ઘરની અંદર જઈને સાડી બદલાવીને બહાર કેમ ન આવી? અને સાડી બદલાવી લીધી તો પણ તેના હાથમાં કેવી રીતે આવી ગઈ? તે આ બધું જાણી જોઈને જ કર્યું છે. તારે અમને ગમે એમ કરીને હેરાન કરવા છે, પરંતુ તે એવો વિચાર પણ ન કરતી કે અમે તને સૂરજની સાથે શહેરમાં રહેવા માટે જવા દઈશું. અમે ગમે એ બહાનું કરીને તને અહીંયા રોકી લઈશું, પરંતુ શહેરમાં તો નહીં જવા દઈએ. સૂરજ મારું સંતાન છે, તેને હું જેમ કહીશ એમ કરશે, એટલે તારા માટે એ જ સારું રહેશે કે તું સૂરજને કોઈ પણ સંજોગોમાં એવું સાબિત કરી દે કે તું અહીંયા ખૂબ જ ખુશ છે. એટલી વારમાં તો અચાનકથી અવાજ આવ્યો, માં, હવે એ બધું રહેવા દ્યો. તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. એમ પણ મને પહેલાથી જ બધી ખબર છે. મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે. જલંધારા વિલાસબેન લખી રહ્યા છે કે ખૂબ સરસ હતી કહાની ભાઈ. સિંધા જાસુભાઈ, સેજલબેન પટેલ USA ખૂબ સરસ મજાની કમેન્ટ કરી રહ્યા છે. દવે રેખાબેન એવું લખી રહ્યા છે કે વેરી નાઇસ સ્ટોરી. જિજ્ઞેશભાઈ દુધરેજિયા પણ લખી રહ્યા છે કે જય સિયારામ, જેને રામ રાખે તેને કોણ ચાખે. એકદમ સાચી વાત છે ભાઈ તમારી. તુલસીબેન વ્યાસ પણ ખૂબ સરસ મજાની કોમેન્ટ લખી રહ્યા છે કે સાંભળીને રડવું આવી ગયું. મારી પાસે શબ્દો નથી કહેવા માટે. આ સત્ય ઘટના ખૂબ જ સરસ હતી. સુહાગીબેન વડેરા, શ્રદ્ધાબેન પરમાર, તરુ રાજ્યગુરુ, પ્રવીણભાઈ, હંસાબેન ચોટલિયા પણ ખૂબ સરસ મજાની કમેન્ટ કરી રહ્યા છે. મિત્રો, આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. જેથી જે લોકો અતિ સુંદર કમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે. આ સૌ મિત્રોને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કમેન્ટ કરતા રહો. અને મિત્રો, ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો, જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપની કોમેન્ટ વાંચીને આપના સગા વહાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે. જેથી મિત્રો, ખાસ દરેક વિડીયોને લાઈક અને કમેન્ટ કરતા રહેવું. અને ચાલો મિત્રો, હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ. અચાનક સૂરજનો અવાજ સંભળાયો એટલે મંજુલાબેનના મોઢામાંથી બોલાઈ ગયું, દીકરા, તું પાછો ક્યારે આવી ગયો? અમે તો તારા વિશે જ વાત કરી રહ્યા હતા. કવિતા અમને કહી રહી હતી કે મારે અહીંયા તમારી સાથે રહેવું છે. તેને તારી સાથે શહેરમાં નથી આવવું. તે અહીંયા આપણા ઘરે ખુશ છે.
કવિતા, તું તારા મોઢે જ સૂરજને જણાવ કે તું અહીંયા ખુશ છે, એટલે તેની બધી શંકાઓ દૂર થઈ જશે. એટલે સૂરજે કહ્યું, માં, હું કાલે જ શહેર જઈ રહ્યો છું. એટલે મંજુલાબેને પોતાની ખુશીને દબાવીને કહ્યું, દીકરા, કંઈ વાંધો નહીં, પરંતુ પાછો મળવા માટે વહેલો આવજે. અમને તારા વગર એકલા ગમતું નથી, અને એમ પણ કવિતાને પણ તારી ઘણી યાદ આવે છે. એટલે સૂરજે કહ્યું, માં, હવે કવિતાને મને યાદ કરવાની કોઈ જરૂર નથી રહે. એટલે મંજુલાબેન આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? દીકરા, તું એમ કેમ કહી રહ્યો છે? એટલે સૂરજે કહ્યું, માં, હવે કાલે કવિતા મારી સાથે આવી રહી છે. હું અમારા બંનેની ટિકિટ બુક કરાવવા માટે ગયો હતો. જ્યારે હવે મને રજા મળશે ત્યારે અમે બંને તમને મળવા માટે આવી જઈશું. જ્યારે સૂરજ આ બધું કહી રહ્યો હતો ત્યારે કવિતા એકધારી સૂરજની સામે જોઈ રહી હતી. કવિતા હજુ કોઈ બોલવા જઈ રહી હતી એ પહેલા જ સૂરજે તેને બોલતી અટકાવતા કહ્યું, કવિતા, તારે વધારે કંઈ પણ બોલવાની જરૂર નથી. હવે હું તને દુઃખ ભોગવવા માટે અહીંયા મૂકીને જઈ શકું એમ નથી, કારણ કે મેં જ્યારે તારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે મેં તારા કાકાને વચન આપ્યું હતું કે હું ક્યારે પણ તને દુઃખી નહીં થવા દઉં. એટલે હવે મને મારી ફરજ નિભાવવા દે. એમાં તારે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી, અને એમાં તમે તો એક માં થઈને પણ તમારી ફરજ ભૂલી ગયા છો, પરંતુ હું એક દીકરો થઈને પણ ક્યારે મારી ફરજને નહીં ભૂલું. હું મારા બધા જ કર્તવ્યો નિભાવતો રહીશ, પરંતુ મારે મારી પત્નીને માન સન્માન આપીને તેને ખુશ રાખવાની પણ મારી ફરજ છે. તેણે પોતાના પિયરમાં ખૂબ જ દુઃખ ભોગવી લીધું છે, અને હવે હું એવું નથી વિચારી રહ્યો કે હવે સાસરે આવીને પણ દુઃખ ભોગવે. અને મારી માં, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હું તમારો દીકરો છું, કોઈ એટીએમ મશીન નથી, અને આ પણ તમારા ઘરની વહુ છે, તમારા ઘરની નોકરાણી નથી. માં, મેં તમારા ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો હતો. તમે પણ બે દીકરીઓની માં છો, તમને પણ થોડી ઘણી સમજણ હોવી જોઈએ. માં, કાલે મારી બહેનોના પણ લગ્ન થશે, તે પણ પોતાના સાસરે જતી રહેશે. જ્યારે તેના સાસરે તેની સાથે આવો વ્યવહાર થશે ત્યારે તમને કેવું મહેસૂસ થશે? એમ કવિતા પણ કોઈકની દીકરી છે, તેના પણ ઘણા સપનાઓ હોય છે. તેના મા બાપ નથી એટલે એનો મતલબ નથી થતો કે આપણે તેને હેરાન કરીએ, તેની પાસે આખા ઘરનું કામકાજ કરાવીએ, તેને દુઃખી કરતા રહીએ. ઉલટાનું આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ મા બાપ વગરની દુઃખી દીકરી છે. માં, તમને આ બધું અત્યારે નહીં સમજાય. જ્યારે સમય આવશે ત્યારે તમને ખબર પડશે કે વહુ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ. આજે નહીં તો કાલે મારી બહેનો પણ સાસરે જશે ત્યારે તમને બધું સમજાઈ જશે. મંજુલાબેન, ભૂમિ અને અવનીની નજર શરમની મારે નીચે ઢળી ગઈ હતી. થોડી વારમાં મંજુલાબેન પોતાનું માથું પકડીને નીચે બેસી ગયા. હવે તો તેમને અને તેમની દીકરીઓને સારી રીતે સમજાઈ ગયું હતું કે તેના બધા જ ખરાબ કાર્યોનો ખુલાસો થઈ ગયો છે. હવે તેમની એક પણ વાત તેનો દીકરો નહીં સાંભળે. તેમનો અસલી ચહેરો તેના દીકરાની સામે આવી ગયો હતો. માં દીકરી ત્રણેયમાંથી કોઈના પણ મોઢામાંથી એક પણ શબ્દ બહાર નીકળતો ન હતો. સૂરજ પણ ગુસ્સામાં તેની પત્ની કવિતાને લઈને પોતાના રૂમની અંદર જતો રહ્યો. એ દિવસે સૂરજ અને કવિતાએ જમ્યું પણ ન હતું. સાંજના સમયે બસનો સમય થઈ ગયો એટલે સૂરજ કવિતાને લઈને મુંબઈ જવા માટે પોતાના ઘરેથી નીકળી રહ્યો હતો. મંજુલાબેને દીકરાને બોલાવવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સૂરજે એકવાર પણ પાછળ ફરીને તેની મા સામે નજર ન કરી. સૂરજે જતા સમયે 5,000 રૂપિયા તેમને ઘર ખર્ચો કરવા માટે આપીને ઘરેથી નીકળી ગયો હતો. જ્યારે તેઓ બસમાં બેસી ગયા પછી સૂરજે કવિતાને કહ્યું, કવિતા, હવે તારા દુઃખના દિવસો જતા રહ્યા છે. બની શકે તો મને માફ કરી દેજે. હવે હું તને બધા જ સુખ આપી શકીશ. એટલે કવિતાએ પણ કહ્યું, એમાં તમારી કોઈ ભૂલ નથી. મારું સૌભાગ્ય છે કે મને તમારા જેવા સમજદાર જીવનસાથીનો સાથ મળ્યો છે. મને કોઈ પણની વાતનું ખોટું નથી લાગ્યું, કારણ કે મેં નાનપણથી જ બધું દુઃખ જોઈ લીધું છે. આજે સૂરજ પણ કવિતાના સાથથી ખુશ હતો. તેને સમજાઈ ગયું હતું કે ખરેખર કવિતા સાવ ભોળી છે. સૂરજ કવિતાને લઈને જતો રહ્યો એટલે મંજુલાબેન ઉપર ઘરની જવાબદારી આવી ગઈ હતી. તેના આવા વર્તનથી તેની દીકરીઓ પણ સાવ આળસુ થઈ ગઈ હતી. તે પણ ઘરનું કામકાજ નહોતી કરી રહી એટલે બધું કામકાજ મંજુલાબેનને કરવું પડતું હતું. સૂરજ મુંબઈ ગયો પછી તેણે માને ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે મંજુલાબેન ફોન કરતા ત્યાં સૂરજ તેમનો ફોન નહોતો ઉપાડી રહ્યો. મંજુલાબેનની સૂરજ સાથે વાત નહોતી થઈ રહી એટલે મંજુલાબેનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો. મંજુલાબેન દિવસે ને દિવસે વિચારોમાં ખોવાતા ગયા. તેઓ માનસિક રીતે બીમાર થવા લાગ્યા. જેમ તેમ કરીને તેઓ પોતાનું ઘર ચલાવતા હતા.
જોકે એટલું સારું હતું કે સૂરજ દર મહિને તેમનો ખર્ચો મોકલાવી દેતો હતો, એટલે જ મંજુલાબેનનું ઘર સારી રીતે ચાલી રહ્યું હતું. બંને દીકરીઓની ઉંમર થઈ ગઈ હતી એટલે તેના પણ માંગા આવવા લાગ્યા હતા, પરંતુ સૂરજ એમાં ધ્યાન નહોતો આપી રહ્યો. મંજુલાબેન જાતે જ બંને દીકરીઓના સગપણ નક્કી કરી નાખ્યા. સૂરજને જ્યારે જાણ કરી તો સૂરજે એવું કહી દીધું કે હું અત્યારે આવી શકું એમ નથી, તમે બધી તૈયારીઓ કરી નાખો, હું સીધો લગ્નના સમયે આવીશ, ત્યાં સુધી મારાથી આવી શકાય એમ નથી. જોકે મંજુલાબેન પણ તેને વધારે કંઈ કહી શકે એમ ન હતા. મંજુલાબેને જે પણ રૂપિયા ભેગા કરીને રાખ્યા હતા એમાંથી પોતાની દીકરીઓનો કરિયાવર ખરીદી લીધો. એ દિવસ પણ આવી ગયો જ્યારે બંને દીકરીઓના લગ્ન થઈ ગયા. લગ્નના આગલા દિવસે સૂરજ તેની પત્ની કવિતાને લઈને હાજર થઈ ગયો હતો. જેવી રેવી રીતે મંજુલાબેને બંને દીકરીઓને ઘરેથી વળાવી દીધી. લગ્નના 2 દિવસ પછી જ સૂરજ પાછો તેની પત્નીને લઈને મુંબઈ જતો રહ્યો. હવે તો ઘરમાં મંજુલાબેન એકલા રહી ગયા હતા. તેમને ઘણું એકલું લાગી રહ્યું હતું, પરંતુ તેઓ કંઈ પણ કરી શકે એમ ન હતા, કારણ કે તેમણે વહુને દુઃખ આપવામાં કંઈ પણ કમી નહોતી રહેવા દીધી. હજુ તો બંને દીકરીના લગ્નને 2 મહિના પણ પૂરા નહોતા થયા ત્યાં જ ભૂમિ સાસરેથી પાછી આવી ગઈ. જ્યારે મંજુલાબેને પૂછ્યું કે દીકરી, તારી સાથે શું થયું છે, ત્યારે ભૂમિએ તેની માને કહ્યું કે મને સાસરે બધા ખૂબ જ હેરાન કરી રહ્યા છે, મારી પાસે આખો દિવસ કામ કરાવી રહ્યા છે, હું હવે પાછી ત્યાં જવા નથી માંગતી. આ બધું સાંભળીને મંજુલાબેન સ્તબ્ધ રહી ગયા. આજે મંજુલાબેનને પોતાની વહુ યાદ આવી રહી હતી, તેને પોતાના દીકરાના શબ્દો યાદ આવી રહ્યા હતા. આજે મંજુલાબેનને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. મંજુલાબેનથી વધારે સહન ન થયું, એમણે તરત જ સૂરજને ફોન લગાવી દીધો. સૂરજે ફોન તો ઉપાડી લીધો, પરંતુ એ હજુ કંઈ બોલે એ પહેલાં જ મંજુલાબેન ધ્રુસકે રડી પડ્યા. રડતા રડતા જ દીકરા સૂરજની માફી માંગવા લાગ્યા. આજે મંજુલાબેન સાચા હૃદયથી માફી માંગી રહ્યા હતા. આજે સૂરજને પણ કંઈ બોલવાની જરૂર ન હતી. તેને પણ સમજાઈ ગયું હતું કે તેની માને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. આજે સૂરજ ઘણો ખુશ હતો. સૂરજે કવિતાને બેગ પેક કરવા માટે કહી દીધું. આજે સૂરજ અને કવિતા બંને પોતાની માની પાસે જવા માટે ખુશી ખુશી મુંબઈથી નીકળી ગયા. મિત્રો, જો તમે મા બાપ વગરની અનાથ ઘરની દીકરીને વહુ બનાવીને તેને સાચવી ના શકો તો ક્યારે તેને વહુ બનાવીને દુઃખી ન કરશો, કારણ કે તમે તેને જેટલું દુઃખ પહોંચાડશો એટલું જ તમારે પણ ભોગવવાનો વારો આવશે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.